નમસ્કાર, એફકે લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ભાવનગરના આંબાચોક વિસ્તારની અંદર 70 વર્ષ જૂનું 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર આંબાચોક વિસ્તારની અંદર આવેલ 70 વર્ષ જૂનું 3 માળનું બિલ્ડિંગ ધરાશાયી થયું હતું, જેને લઈને સ્થળ પર ફાયર બ્રિગેડ જીબી અને પોલીસ કાફલો મોટી સંખ્યામાં ખડકાઈ ગયો હતો અને આ વિસ્તાર ખૂબ જ ભીડભાડવાળો હોય તેને લઈને કોઈ દુર્ઘટના ઘટી નથી। એક મહિલાને સામાન્ય ઈજાગ્રસ્ત થઈ છે અને 2 મજૂરો પોતાની જાન બચાવવામાં સફળ રહ્યા હતા અને આવી આ બિલ્ડિંગ રિયાઝભાઈ તેલવાડાની માલિકીનું હોય તેવું જાણવા મળ્યું છે અને પાછળની સાઈડ રાજુભાઈ અજવાળાનું કામ ચાલુ હોય તેવું સ્થાનિકો પાસેથી માહિતી મળેલ છે। આવી બિલ્ડિંગ ભાવનગરમાં ઘણી બધી છે, પણ તંત્રની આંખે ચડતી હશે કે નહીં ચડતી હોય। જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારે તંત્ર સફાળું જાગે છે અને કાયદાકીય અમલવારી કરે છે, પરંતુ આવનાર સમયમાં આવી દુર્ઘટના ભાવનગરમાં ઘટશે કે નહીં ઘટે તે જોવું રહ્યું। તંત્ર આવી જૂની બિલ્ડિંગો ઉપર પગલાં લેશે કે નહીં। રિપોર્ટર અમીન પાયક, એફકે લાઈવ ન્યૂઝ।